હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ અને શુભ સવાર. તો કેમ છો બધા? મજામાં છો? તો ફરીથી સ્વાગત છે નવા વિડીયોમાં. તો અત્યારે આજે તારીખ છે 4 તારીખ અને 4 તારીખની અમારી ટ્રેન હતી અને જુનાગઢ અમારે નીકળી જવાનું છે. આજે અમારે છેલ્લો દિવસ છે. તો મિત્રો આજે આપણે સીધા જુનાગઢ. તો અમારે બધું પેકિંગ બધું કરી લીધું છે. જ્યાં અમારે તમામ વસ્તુનું પેકિંગ થઈ ગયું છે. અમારા ધ્રુવભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે અમે લોકો નીકળી જવાના છીએ જુનાગઢ માટે. તો જો ભાઈ આ હોટલ સવારના વાગી ગયા છે અત્યારે. અમે તો ઉઠી ગયા સવારના 6 વાગ્યાના, અત્યારે વાગી ગયા છે 8 જેવું થઈ ગયું છે. અને અમે લોકો બસ આમાં ટ્રેનમાં જવાનું છે એટલે આજથી અમે સીધા મડગાંવથી અમારી ટ્રેન છે અને થીવીમાં અમારા રેલવે સ્ટેશનના સ્ટોપ છે 2 મિનિટનો. એટલે અમારે અહીંથી થીવીમાં અમારા નજીક થાય થીવીમ રેલવે સ્ટેશન. તો અમે સીધા ત્યાં જ જોયા જાઉં. અને 4 વ્હીલ મારી પાસે છે એ જમા કરવાની છે. રેન્ટ ઉપર ગાડી લીધી છે એટલે આપણે એને જમા કરવાની છે. તો વ્યવસ્થિત આપણે જમા કરી લઈએ. કેમ કે અત્યારે આપણે નીકળી જાય 30 કિલોમીટરનો રસ્તો છે. તો આપણે અહીંથી વહેલા નીકળી જાય તો આપણે વહેલા પૂગીએ. કેમ કે ગાડીવાળો વહેલા મોડો થાય તો એની હિસાબે આપણી ટ્રેન ચૂકાઈ ના જાય. તો મિત્રો જો રેખાબેનને ચા બનાવી દીધી છે. તો હવે ચા ને કોફી ને બધું નાસ્તો બાસ્તો થાય છે. ચા પાણી બની ગઈ ને બપોરનું જમવાનું અત્યારે બનાવી દીધું. કેમ કે ટ્રેનમાં વાંધો ન આવે, બપોરનું આપણે જમવાનું થઈ જાય ને જેટલું વધશે એટલું રાતે કામ આવશે. ને સવારમાં અમારે સવારે 8 વાગે રાજકોટ પહોંચી જાય અમારી ગાડી. તો આ બધા કમ્પ્લીટ થઈ ગયા. જો અમારા બેગ ને અમારા જેનુબેન ઉઠી ગયા, ગુડ મોર્નિંગ. એના મોબાઈલ આવી ગયો હાથમાં. અત્યારે જ્યાં બધું અહીંયા બધું પેકિંગ થઈ ગયું વ્યવસ્થિત. તો મિત્રો અમારા કોફી બની ગઈ છે, ગરમા ગરમ કોફી બની ગઈ છે. તો મિત્રો કોફી પી લઈએ પછી મળીએ. તો સવારમાં કોફી પીવા કોફી બની મસ્ત નહીં. તો મિત્રો જો હું બાલ્કનીમાં આવ્યો હું. આપણે સાંજે આપણે રમતા હતા ટેબલ ટેનિસ, હજી આપણે ગોઠવેલું છે. આપણા સિવાય કોઈ રમ્યું નથી. અને અહીંયા બાલ્કની ઊભો કોફી પીવું. અને આની પાછળ છે સ્વિમિંગ પુલ. અને અમે લોકો હવે જઈએ છીએ જુનાગઢ માટે. અમે જે બધા નાસ્તા પાણી કરે છે, નાસ્તો થઈ જાય એટલે ભાઈ ભાગીએ. અને આજે આમાં અમે જમવાનું બનાવી લીધું છે બધી વસ્તુ. તો મિત્રો ગાડી અમે લોકોએ આપી દીધી છે અને ગાડી એ લોકોએ મોબાઈલમાં ચેક ને બધું કરી લીધું છે. આપણી ગાડી જો ફરીને જો જાય અને ગાડી આપણે દઈ દીધી છે. અને અમે લોકો હાલીને જઈએ છીએ રેલવે સ્ટેશન બાજુ અને સામાન બધું. તો મિત્રો ફાઇનલી અમે લોકો રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને હજી અમારી ટ્રેનની 1 કલાકની વાર છે. અને જો બધા અહીંયા બેસી ગયા. જીનુબેનને વેન ચાલુ કરી દીધા રેલવે સ્ટેશને. અને અમારો સામાન એટલો બધો સામાન પડ્યો છે. અને ધ્રુવભાઈના મૂલી બાજુ શું કરે છે ભગવાન જાણે. મિત્રો અમારી ટ્રેન બસ હવે 5 મિનિટમાં આવવાની તૈયારીમાં છે. અમારા જીનુબેનને ઉકારા થાય છે, કેવા ઉકારા થતા હોય કંઈ ખબર નથી. તો મિત્રો આ છે થીવીમ રેલવે સ્ટેશન. અને અમારી ટિકિટ હતી મડગાંવની અને ભાઈ થોડા ટેન્શનમાં નાખી દીધી. એટલે તમારે ઊંચી નીચે મડગાંવ જઈએ તો ત્યાં ટિકિટ તમારી સીટ વેચી નાખેલી. મને ટેન્શન આવી ગયું કે તમારી સીટ વેચી ના નાખે. એટલે અમે લોકો અત્યારે છે થીવીમ રેલવે સ્ટેશન. મારી રીતે વાત કરી અમે એ તો હું રિક્વેસ્ટ કરી મળીએ મિત્રો ટ્રેનમાં જઈએ. આ બધી સામાન એક ફાઇનલી અમે લોકો ટ્રેનમાં બેસી ગયા છીએ. અને અત્યારે અમે સીટનું મને થોડુંક ટેન્શન હતું એટલે સીટમાં અમને વાંધો આવ્યો નથી. સીટ અમારી ખાલી જ પડી છે, કોઈ બેઠા નથી એટલે વાંધો નથી. એટલે બરાબર છે. ટ્રેનમાં બેસી ગયા હવે જાય સીધા. અત્યારે વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે ને અમે લોકો ત્યાં ટ્રેનમાં બેસી ગયા છીએ. અને અત્યારે જો જમવાની તૈયારી કરી છે. બિરયાની અમે બનાવી નાખી હતી. અમે લોકો બિરયાની બનાવી
તો મિત્રો જે આ બધા અમે જમ્યા છીએ ટ્રેનમાં, બધું કમ્પ્લીટ બનાવી કમ્પ્લીટ થઈને જ આવ્યા હતા, એટલે ઉપાધિ જ નહીં. ફાઇનલી અમે લોકો જમી લીધું છે, ઘીનું બેને જમી લીધું છે. તો જો અમે જમીને બધા ફ્રી થઈ ગયા છે, જો પાછા બેસી ગયા વ્યવસ્થિત. હા, જો અમે ઘરે જવાના છીએ. હા, રત્નાગીરી આવી. રત્નાગીરી, તો રત્નાગીરી સિટી તમે જોઉં, આ છે રત્નાગીરીનું સિટી. હા હે, હા, ત્યાં શું બનાવે કઈ? એ ભૂખી મચ્છી આવે ને, હા હા, બધી ઈવડી મચ્છી છે. બરાબર. આ બધું સુકેલ મચ્છી લાવે છે. બધી ભૂખી મચ્છી આવે. ફેક્ટરી છે બધી. રત્નાગીરી હાપુસ કેરી એક બોક્સના 1000 રૂપિયા, 12 પીસ જ આવે, વધારે ના આવે. 12 નંગ જ, 12 નંગ. આ બાજુ બહુ મસ્તનું છે, એક નંબર, કઈ ઘટે નહીં. પવન મસ્ત આવે, સ્ટેશન આવે એટલે બરાબર આવતો પવન મસ્ત, અંદર કોઈ બફારો વળે. રત્નાગીરીથી ગાડી નીકળી ગઈ છે અને અમારા જીનુબેન સુઈ ગયા હતા, એટલે જીનુબેન જો ઉઠી ગયા પાછા, ગાડી ઊભી રહી એટલે આમ કરી દે. તો બોલ રહે તમે જા રહે તો મિત્રો એ મૂડમાં નથી. મોટી મોટી ટનલ આવે, એક નંબર કંઈ ઘટે નહીં. ટનલની અંદર જાય ઠંડી હવા બહુ મસ્ત નહીં આવે, ડુંગરની અંદરથી ગાડી હાલે, મજા આવે. રાજકોટ જ છે. 8 વાગે અમે રાજકોટ પહોંચી જાઉં. ટ્રેન થોડીક મોડી હતી 2 કલાક, પણ હવે રેગ્યુલર ટાઈમે થઈ જઈએ. માત્ર નહીં 8 વાગે પહોંચી જાઉં. અત્યારે સવારનો સમય થઈ ગયો ને તમામ મિત્રોને ગુડ મોર્નિંગ. અને ઘરે પૂછીએ કે આવું ચાલુ છે, કન્ટિન્યુ બન્યા રહે. તો
તો મિત્રો ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને અમારા જીનુબેને નાહી લીધું છે. નાહીને જો ફ્રેશ થઈ ગયા અને હવે રસોઈ બને છે ને આ દ્રાક્ષ ચાલુ છે ખાવાની અને અમે લોકો પહોંચી ગયા નિરાતે. મારે નાહવાનું બાકી, હમણાં હું નાહી ફ્રેશ થઈ પછી ઘડીક જમીને પછી સૂઈ જાઉં. કેમ કે થાકોડો લાગી ગયો તો ઘડીક સૂઈ જાય ને તો નીંદર નથી, ટ્રેનમાં નીંદર ના આવે. તો મિત્રો તો આપણે આ કરીએ વિડીયોનો એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બાય બાય, પાછા મળશું નવા વિડીયોમાં. મને બાય બાય.